તો શું પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? ડેફિનેટલી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય, બટ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આપણે આ અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એન્ડ યસ, બ્લાઇન્ડલી તો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ ના જ કરાય. હવે આપણે ડિસ્કસ કરીએ કે કઈ કઈ બાબતો છે જે આપણે ધ્યાન રાખવાની છે બિફોર ઇન્વેસ્ટિંગ ઇન પ્રોપર્ટી. નંબર 1, જો પોસિબલ થાય તો ઈએમઆઈ અથવા લોન ઉપર તમે પ્રોપર્ટી પરચેસ ના કરો. કેમ હું એવું કહું છું? બીકોઝ જ્યારે કોઈ વ્યક્તિ લોન લઈને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે એ પ્રોપર્ટી એને એવું મિથ છે કે મારી છે, બટ ફ્રેન્ડ્સ, જે બી પ્રોપર્ટીના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એ બધા જ બેંક એમની પાસે રાખે છે. એટલે અહીંયા જે પ્રોપર્ટી છે એ તમારી નથી પણ બેંકની છે. નંબર 2, જો આપણી ઇન્કમ સડનલી સ્ટોપ થઈ જશે, સો હાઉ વી વિલ પે અવર ઈએમઆઈ? તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખો કે તમારી જે ઇન્કમ છે એના 30% થી વધારે તમારા ઈએમઆઈ ના હોવા જોઈએ. એન્ડ ઇફ યુ આર ડુઈંગ અ બિઝનેસ, તો એ ધ્યાન રાખો કે નેક્સ્ટ 1 થી 2 વર્ષ સુધીના તમારી પાસે એમરજન્સી ફંડ હોવા જોઈએ કે કદાચ બિઝનેસમાં કઈ અપ્સ એન્ડ ડાઉન આવે તો તમે ઇઝીલી એ ઈએમઆઈ પે કરી શકો છો. 3, ઘણા લોકોને એવું લાગે છે કે બોસ, લોન લઈશ, ભાડુઆતને આપી દઈશ, ત્યાંથી રેન્ટ આવશે અને સામે લોન પે થઈ જશે. ડુ યુ ફીલ કે અત્યારના ટાઈમમાં સારા ટેનન્ટ્સ અથવા ભાડુઆત શોધવા એટલા ઇઝી છે?